વાત હવે કરીએ સુરતની। સુરતના વાવ ગામે ગુમ થયેલી બાળકી હજુ પણ નથી મળી આવી। બંસરી રિસોર્ટની બાજુમાંની સાઇટમાંથી બાળકી ગુમ થઈ હતી અને શ્વાન બાળકીને ઉઠાવી ગયું હોવાનો પરિવારે દાવો કર્યો હતો। પોલીસ, ફાયર વિભાગની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ પણ બાળકીની શોધખોળ કરી રહી છે। જણાવી દઈએ, ડ્રોનની મદદથી પણ બાળકીને શોધવાના પ્રયાસ થઈ રહ્યા છે। હવે બાળકીને શોધવા વન વિભાગની પણ મદદ લેવાઈ રહી છે। પાછોડરા વાવ બંસરી રિસોર્ટ ગામની આ ઘટના છે અને હચમચાવી નાખે, હૃદય દ્રાવક તેવી આ ઘટના છે। બાળકીને ગઈકાલે શ્વાન ઉપાડી ગયું હતું। માતા રસોઈ બનાવી રહી હતી અને એ દરમિયાન શ્વાન એ બાળકીને ઉપાડી ગયું અને એ પરિવારે પણ જોયું કે શ્વાન તેમની બાળકીને ઉપાડીને જઈ રહ્યું છે। શોધ ચલાવવામાં આવી, તે છતાં પણ તે બાળકી ન મળી આવી। આ ઘટના રાત્રે પાછોડરા વાવ બંસરી રિસોર્ટની બાજુમાં સરણમ સોસાયટીનું જે બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યાંના મજૂર લોકો જે સાંજે કામ કરીને બેઠા હતા, રસોઈ બનાવતા હતા, તે દરમિયાન 1 વર્ષના જેવા છોકરાને કૂતરું હોય કે ચિત્તો હોય એવું કઈ જાનવર એમને લઈ ગયું છે ઉચકીને। એમને હજુ શોધ કરી છે પણ હજુ સુધી મળ્યું નથી। અગાઉ આ પ્રકારની ઘટનાઓ ગામમાં બની છે ને પંચાયત દ્વારા શું પગલાં લેવામાં આવે છે? આવી ઘટનાઓ બની છે, કૂતરાઓના ત્રાસ છે। આ ઘટના અમારા ગામમાં પહેલી વાર જ બની છે અને અત્યાર પછી આ ઘટના આવી ના બને એના માટે અમે ખાસ તો વાવ ગામની આ હૃદયદ્રાવક ઘટના, એક બાળકીને શ્વાન ઉપાડી ગયું તેવું પરિવારે દાવો કર્યો છે કે શ્વાન જ્યારે તેની માતા એ રાંધી રહ્યા હતા ત્યારે એ બાળકીને ઉઠાવી ગયું હતું। આ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, કામરેજના વાવ ગામની આ હૃદય હચમચાવી નાખે તેવી આ ઘટના બની છે, કારણ કે એક બાળકીને શ્વાન ઉપાડી ગયું। પરિવાર આ દાવો કરી રહ્યું છે। પોલીસ ત્યાં પહોંચી, પોલીસે પણ શોધખોળ હાથ ધરી, ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી, હવે જંગલ ખાતાની પણ મદદ લેવામાં, વન વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે। અત્યારે શું આ કેસ અંતર્ગત કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? બિલકુલ અંકુર, ખરેખર આ વાત સાંભળીને સૌ કોઈ અત્યારે આશ્ચર્યમાં છે કે કોઈ કૂતરું, કોઈ શ્વાન એક બાળકને એ હદે લઈ જાય છે કે તેની જે અવશેષ છે તે પણ નથી મળતા। એટલે અત્યાર સુધી કૂતરાઓ જે છે, શ્વાન છે, જે આક્રમક થયા છે તે પ્રકારના કિસ્સાઓ જોયા છે, તે પ્રકારની ફરિયાદો જોઈ છે, તેની સામે પગલાં લેવાની વાત જોઈ છે, પણ આ કદાચ એવો પ્રથમ કિસ્સો છે સમગ્ર દેશમાં કે ગુજરાતમાં કે એક શ્વાન 1 વર્ષના બાળકને તેના માતાની કે કોઈની પણ જે આસપાસ જોઈ રહ્યા છે તેની નજરની સામેથી તે લઈ જાય છે, તેને રોકવા જાય છે તો પકડાતું પણ નથી અને તેનો અવશેષ પણ અત્યારે નથી મળી આવતો। અત્યારે 48 કલાક વીતી ગયા ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ અને આજે એ ઘટનાને લઈને જે છે તે બાળકને શોધવાના સતત પ્રયત્ન કરાઈ રહ્યા છે। પોલીસ વિભાગ કામે લાગ્યું, પછી FSLની ટીમ લેવાઈ, ડોગ સ્ક્વોડની ટીમ લેવાઈ, તમામ ટીમો લેવાનો ઉપયોગ કરાયો છે, પરંતુ બાળકનો 48 કલાક થઈ જવા છતાં હજી સુધી પત્તો લાગ્યો નથી। મધ્યપ્રદેશથી આ પેટીયું રડવા માટે આવેલું આ શ્રમજીવી પરિવાર હતું અને તે જે જગ્યાએ કામ કરી રહ્યું હતું તે જ જગ્યાએ તો તે પોતાના બાળકને સાથે રાખીને જમવાનું બનાવતા હતા। તેને ક્યાં ખબર હતી કે એક શ્વાન આવી રીતના જ આવીને તેના બાળકને આ રીતે ઉપાડી જશે ને તેને ફરી એ બાળક જોવા પણ નહીં મળે। અત્યારે 48 કલાક થઈ ગયા છે, પોલીસ આ જે બાળકને જે છે તે શોધવાનો સતત પ્રયત્ન કરી રહી છે। હવે તો વન વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી। પોલીસે એ હદ સુધી બાળકને શોધવાના પ્રયત્ન કર્યા છે કે આ જંગલ ખાતાની આસપાસ ડ્રોન ઉડાવ્યા છે। ડ્રોનની મદદથી પણ તેઓ જે છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતે બાળકને શોધી શકાય, ક્યાં તેનો અવશેષ મળી શકે। છેલ્લે ડોગ સ્ક્વોડની ટીમ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે એક બાળકનો લેગિન્સનો જે કપડાનો કટકો છે તે મળી આવ્યો હતો, તેની પર લોહી પણ જોવા મળ્યું હતું। એ લોહીની સુગંધના આધારે ડોગ સ્ક્વોડની ટીમે ડોગને એ દિશામાં પણ લઈ જવા પ્રયત્ન કર્યો હતો કે ક્યાં બાળક મળી શકે, પરંતુ જ્યાં એક જંગલ છે, એ જંગલ વિસ્તાર જેવો છે અને ત્યાં એ વિસ્તારમાં પહોંચ્યું છે, હજુ પણ પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે કે બાળકને કઈ રીતે શોધી શકાય। પરંતુ જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।